ખેડા નડિયાદમાં જર્જરિત ઇમારત સામે મહાનગરપાલિકાને વીજ વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે। શહેરમાં અત્યાર સુધી 396 જર્જરિત મકાનોના વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે। વિશ્વનગર નજીક આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 12 ફ્લેટોના પણ વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યા છે। ગુજરાત હાઉસિંગ બોર્ડના વર્ષો જૂના જર્જરિત ફ્લેટો અને મકાનો ખાલી કરાવવા તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। અગાઉ મહાનગરપાલિકાએ આવા મકાનોને નોટિસ પાઠવી હતી, જેના અનુસંધાને મહાનગરપાલિકાના આદેશથી જીબી દ્વારા અધિકારીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વિશ્વનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 12 ફ્લેટોના વીજ કનેક્શન કાપવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। જોકે તંત્રએ જર્જરિત ફ્લેટ અને મકાનો ખાલી કરવા માટે રહેવાસીઓને 20 જુલાઈ સુધીનો સમય આપ્યો છે અને સલામતીના હિતમાં વહેલી તકે સ્થળ ખાલી કરવાની અપીલ કરી છે। જી આજે એમજીવીસીએલ વાળા અને મહાનગરપાલિકા વાળા આવ્યા હતા, શું કાર્યવાહી? હવે આમાં એવું છે સાહેબ, હું મહેશભાઈ રણછોડભાઈ દેસાઈ, હું સુભાષનગર સોસાયટીનો પ્રેસિડેન્ટ છું, પછી સુભાષનગર કુમાર વ્યાયામશાળાનો બી પ્રેસિડેન્ટ છું અને એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે આપને જાણ કરું છું કે છેલ્લા અસંખ્ય ઘણા 2-3 વર્ષથી હાઉસિંગ બોર્ડ અમને નોટિસો આલે છે। એ નોટિસોની અંદર એવો ઉલ્લેખ કરેલો છે કે ભાઈ જે જર્જરિત મકાનો ફ્લેટ છે એને તમે તાકીદે ખાલી કરો। પછી એ નોટિસની અંદર એવો ઉલ્લેખ પણ છે કે ભાઈ હવે અમારે હાઉસિંગ બોર્ડને કોઈ લેવા દેવા નથી, એ જવાબદારી એસોસિએશનની છે, કબજેદારની છે અને ભોગવટાની જવાબદારી છે। એક બાજુ આવું એ બોલે છે। તો હમણાં 3-4 દિવસથી આ સળગતો પ્રશ્ન એ થયો છે। ગઈકાલે હાઉસિંગ બોર્ડના અધિકારીઓ આવ્યા હતા તો એમને મેં રિક્વેસ્ટેડ લેટર કર્યો, એમને વિનંતી કરી કે ભાઈ મારે આ બ્લોક નંબર 13 છે, ધારો કે ખાલી કરાવવાની જવાબદારી હું પોતે ખાલી કરાવી દઈશ, પણ એનો કોઈ વૈકલ્પિક રસ્તો તો હોય ને। મારે અસંખ્ય પરિવાર અહીંયા આગળ રહે છે, આ ફ્લેટની અંદર 144 છે, કમસે કમ આખા સુભાષમાં 2 થી 3 હજાર પબ્લિક થાય છે। હવે હું આ લોકોને કંઈ શિફ્ટ કરું તો મેં હાઉસિંગ બોર્ડવાળાને કર્યું અને એ લોકોને કહ્યું કે તમે એક બ્લોક મારે પાછળ જગ્યા ખાલી છે ત્યાં બની આલો। હવે ત્યાં હું એમને શિફ્ટ કરી દઉં અને પછી એ 13 નંબરને કરવું અને એ 13 નંબર બનાવ્યા પછી બીજા નંબરને ત્યાં આગળ શિફ્ટ કરું। મેં કહું આ રીતની મેં એમને રિક્વેસ્ટથી વાત કરી તો કે અમને તો મહાનગરપાલિકા છે એ કમિશનરે ફોલો કરવાનું કહ્યું છે અને તોડી નાખો। તો પછી એમને મને રસ્તો બતાવ્યો કે તમે તમારા લેટર પેડ ઉપર એસોસિએશનના પ્રમુખ મેં એને કહે છે કે રિક્વેસ્ટેડ લેટર લખો। તો મેં એમને આખો ગઈકાલે જ આપ્યો છે લેટર કે ભાઈ અમને 3 થી એમ કે 4 મહિનાની, કારણ કે આ પરિસ્થિતિ સોસાયટીના રહીશો છે એ મિલના પરિસ્થિતિ ઠેકાણા વગરની છે। કારખાનો જીઆઈડીસીમાં બંધ થઈ ગયા છે, સવારે કામ કરે તો બપોરે ખાય, બપોરે કામ કરે તો સાંજે ખાય, એવી પરિસ્થિતિ છે। એટલે અમારી સામું દર ગુજર કરી અને અમારી વિનંતીને તમે માન્ય રાખો। અમે ના નથી પાડતા, પણ અમને વૈકલ્પિક કંઈ રસ્તો તો કરવો જોઈએ ને સાહેબ। એટલે એ આજે ફરીથી આના અનુસંધાનની અંદર લાઇટ કાપવા આવ્યા। પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી સાહેબે કહ્યું કે દાદા તમે આ જનરલ મીટિંગ એમ કે બોલાવી અને સર્વસંમતિથી એક સિગ્નેચર વાળો લેટર ફરીથી તમે કમિશનરને રજૂ કરો। એ પાડવા અમે ના નથી પાડતા, જર્જરિત છે અમે બધું, પણ હવે રિનોવેશન અમારા સ્વ ખર્ચે કરાવીએ છીએ। અમે કોન્ટ્રાક્ટર અને અમને જે પેલો સ્ટ્રક્ચર એન્જિનિયર કહે છે એનું સર્ટિફિકેટ આપવા માંગીએ છીએ। પછી એથી વિશેષ તો અમે શું કહીએ કહો? આપને કેટલા દિવસની રાહત આપવામાં? અમને અત્યારે 20 દિવસની રાહત આપવામાં। જી સાહેબ, આજે વીજ કનેક્શનો કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, શું છે મામલો? નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત કેટલીક સોસાયટીઓ છે જે જર્જરિત અને ભયજનક હાલતમાં થઈ ગઈ છે, જેને આપણે અવારનવાર નોટિસો આપેલી છે અને એ નોટિસની પ્રક્રિયાના ભાગરૂપે જ કોઈ જાનહાનિ ના થાય એના તકેદારીના પગલાંના રૂપે આપણે એમાં વીજ કનેક્શન કાપવાની કામગીરી ગઈકાલથી શરૂ કરવામાં આવેલી છે। અત્યાર સુધીમાં કેટલા વીજ કનેક્શનો થયા? અત્યાર સુધીમાં કુલ 396 મકાનોમાં વીજ કનેક્શનો કાપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। અને લાસ્ટ ડેટ કઈ છે આમાં? મોડામાં મોડું 20 જુલાઈ સુધીમાં મકાન ખાલી કરવાના રહેશે, અન્યથા કડકાઈથી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।